ઓકે, જય મારા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 ત્રિકોણ અને તેના ગુણધર્મો સ્વાધ્યાય 6.5 ઉપર આપણે જઈ રહ્યા છે. એક્ઝામ્પલ નંબર 1 છે. એમાં ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે. તો હું આને કાટખૂણો બતાવું છું. આપણે આ પ્રકરણનું છેલ્લું સ્વાધ્યાય છે અને આ સ્વાધ્યાયની અંદર જો વાત કરવામાં આવે તો તમને અહીંયા કર્ણની વાત કરવામાં આવી છે, એટલે કે પાયથાગોરસનો સિદ્ધાંતની વાત કરવામાં આવી છે. હવે પાયથાગોરસનો જે સિદ્ધાંત છે એ આપણને કહે છે કે જે કર્ણનો વર્ગ છે એ એની બાકીની જે બે બાજુઓ છે એના વર્ગના બરાબર હોય છે. હવે કર્ણ કોણ છે? તો કાટકોણ ત્રિકોણની અંદર જે ખૂણો કાટખૂણો હોય છે તેમની સામેની બાજુને, એટલે કે આ બાજુને અહીંયા એને કર્ણ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા ત્રિકોણ PQR માં ખૂણો P એ કાટખૂણો છે. ઓકે, તો આપણે કહી શકીએ કે QR એ કર્ણ છે. માટે કહી શકીશું કે QR નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ. ઓકે, પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે. માટે QR નું માપ અહીંયા આપણે શોધવાનું છે. જે P અને R છે એનું માપ છે આપણી પાસે 24 નો વર્ગ થશે વત્તા PQ છે એટલે 10 નો વર્ગ થશે. QR નો સ્ક્વેર બરાબર 24 નો વર્ગ થશે 576 વત્તા 10 નો વર્ગ આપણને ખબર છે 100 થાય છે. માટે QR નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, હવે હું આ બંનેનો સરવાળો કરી દઈશ, 676. QR નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 676 એ 26 નો વર્ગ છે. બરાબર, બંને બાજુથી વર્ગ જતા રહેશે. QR ઇઝ ઇક્વલ ટુ 26. ઓકે, અહીંયા કૌંસમાં તમે લખી દેશું બંને બાજુથી વર્ગ બહાર કરતા, બરાબર, અથવા તો બંને બાજુથી વર્ગ નીકળતા, એવું પણ તમે સેન્ટેન્સ ત્યાં લખી શકો છો. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર થાય છે. એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરું તમને. એક્ઝામ્પલ 2 માં લખ્યું છે કે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. ખૂણો C જે કાટખૂણો છે આપણે એને કાટખૂણો સ્વરૂપે અહીંયા દર્શાવીશું. બરાબર, તો વાત કરું હવે તમને કે ત્રિકોણ ABC માં ખૂણો C એ કાટખૂણો છે. ઓકે, તો લખું છું રેખાખંડ AB એ શું બનશે? અહીંયા કર્ણ બનશે. બરાબર, તો માટે આપણે લખી શકીએ કે AB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ EC નો વર્ગ વત્તા CB નો વર્ગ. AB અહીંયા 25 છે, 25 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 7 નો વર્ગ વત્તા CB એટલે આપણી પાસે x છે, તો આપણે અહીંયા x નો વર્ગ લખીશું. 25 નો વર્ગ આપણને ખબર છે 625 છે, 7 નો વર્ગ આપણને ખબર છે 49 છે વત્તા x નો વર્ગ થશે. આપણે અહીંયા આ જે સ્ટેપ છે આખું આ બાજુ લઈ લઈશું. x નો વર્ગ વત્તા 49 ઇક્વલ ટુ 625. x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 625 માઇનસ 49. ઓકે, તો અહીંયા આપણે જે 625 માંથી આપણે 49 બાદ કરતા આપણને જે જવાબ મળશે એનો બી આપણે વર્ગ કરીશું. તો અહીંયા x નો વર્ગ 625 માંથી 49 જશે એટલે વધશે 576. માટે x નો વર્ગ બરાબર 576 એ 24 નો વર્ગ છે. બરાબર, તો બંને બાજુથી હવે વર્ગ જશે એટલે x બરાબર 24. ઓકે, તો અહીં કહી શકીએ રેખાખંડ BC ઇઝ ઇક્વલ ટુ 24 સેન્ટીમીટર. બરાબર, હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 3. ઓકે વિદ્યાર્થીઓ, આપણે એક્ઝામ્પલ નંબર 3 ઉપર જઈ રહ્યા છે. આપણે આ પ્રકરણનો સ્વાધ્યાય 6.5 ધોરણ 7. ઓકે, પ્રકરણ નંબર 6 છે ત્રિકોણ અને તેના ગુણધર્મો. 15 મીટર લાંબી નિશાનીને દિવાલ સાથે ટેકવતા આપણે 15 મીટર લાંબી નિશાની દિવાલ સાથે ટેકવી છે.
તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે। અહીંયા જમીનથી એને 12 મીટર ઊંચી બતાવેલી છે। ઓકે, નિશાનીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો। એટલે આપણે આ અંતર કર્યું છે ભાઈ, જ્યાં દિવાલ છે, ઓકે, આ શું છે, અહીંયા દિવાલ છે, તો દિવાલથી આ જે જમીનનું અંતર છે એ જમીનનું અંતર ટોટલ એ આપણે શોધવાનું છે અહીંયા, બરાબર। તો જોઈએ આપણે, તો અહીંયા હું લખીશ સૌથી પહેલા નિશાનીની દિવાલ અને કાટકોણ ત્રિકોણ બનાવે છે। અહીંયા નિશાની દિવાલ સાથે બને શું બનાવે છે, લખી દઈશું આપણે નિશાની દિવાલ સાથે મળી કાટકોણ ત્રિકોણ બનાવે છે, બરાબર। માટે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ એક બાજુ, અહીંયા શબ્દ એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। ઓકે, કર્ણ ખબર છે આપણને અહીંયા 15 છે, કારણ કે આ દિવાલ છે, કાટખૂણો છે, એટલે આ કર્ણ થશે, બરાબર। તો 15 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 12 નો વર્ગ વત્તા બીજી બાજુ એટલે a નો વર્ગ। ઓકે, આ એક બાજુ છે ને આ બીજી બાજુ છે। 15 નો વર્ગ આપણને ખબર છે 225 છે, ઇઝ ઇક્વલ ટુ 12 નો વર્ગ પણ થશે 144 વત્તા a નો વર્ગ। ફરી એક વખત હું સ્ટેપ આખું આ તરફ લઈ લઉં છું, a નો સ્ટેપ વત્તા 144 ઇક્વલ ટુ 225, a નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 225। ઓકે, 144 એનું આ તરફ લઈશ એટલે માઇનસ થશે, માટે a નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 81। ફરી લખીશું a નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 81 એ 9 નો વર્ગ છે, બંને બાજુથી વર્ગ જતા રહેશે, એ બરાબર થઈ જશે 9। ઓકે, આપણે અહીંયા કહી શકીશું કે જે એ હતો એની કિંમત આપણને મળી છે 9 મીટર। ઓકે, તો આની સાથે એક્ઝામ્પલ નંબર 3 ક્લિયર થાય છે। એક્ઝામ્પલ નંબર 4 ની વાત કરીએ અહીંયા। તો એક્ઝામ્પલ નંબર 4 ની વાત કરવામાં આવી છે કે નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે। અંદર 3 છે, મેં અહીંયા કોઈ 2 ને સાબિત કરવાની કોશિશ કરું છું, બાકીની જે છે એ તમે જાતે કરવાની કોશિશ કરશો। નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે, બરાબર। સૌથી પહેલા હું લઈશ કે અહીંયા આગળ 2.5 ની વાત કરી છે। ઓકે, તો 2.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર। તો આપણને ખબર છે સૌથી મોટી બાજુ અહીંયા 6.5 સેન્ટીમીટર છે, એની અંદર એ કર્ણ હોઈ શકે છે, બરાબર। તો આપણે શું કરીશું અહીંયા, તો 2.5 નો વર્ગ વત્તા બીજી એક બાજુ છે 6 નો વર્ગ, બરાબર, અહીંયા ઇક્વલ ટુ કરશું 2.5 નો વર્ગ એટલે 6.25, 6 નો વર્ગ થશે 36। ઓકે, બંનેનું સરવાળો કરીશ તો થશે 42.25। ઓકે, તો 42.25 જે છે એ છે 6.5 નો વર્ગ છે। ઓકે, તો કહી શકીએ કે આપેલ બાજુઓ એ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે છે, કારણ કે સૌથી મોટી બાજુ એ કર્ણ 6.5 આપણને અહીંયા આપેલું છે, બરાબર। તો એ 6.5 આપણને મળી ગયું છે, એટલે કહી શકીએ કે ભાઈ હા, આવો કાટકોણ ત્રિકોણ જે છે એ કાટખૂણો હોઈ શકે અને આવો ત્રિકોણ શક્ય પણ છે, બરાબર। તો કહી શકીએ ભાઈ આ જે 6.5 છે એ કાટકોણ ત્રિકોણમાં કર્ણ હોઈ શકે। ઓકે, તો આ એક વચ્ચે હું લાઈન કરી દઉં છું જેથી આ તરફનું તમને ક્લિયરલી દેખાઈ શકે, બરાબર। અહીંયા પણ વાત કરવામાં આવી છે આપણને 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર ને 5 સેન્ટીમીટર। અહીંયા બી કરીશું સૌથી પહેલા 2 નો વર્ગ, બીજી બાજુ છે એને ફરી 2 નો વર્ગ બતાવીશું, કારણ કે 5 જે છે એ મોટા છે એટલે આપણે હમણાં વર્ગમાં જવાબ મેળવવા માંગીએ છીએ। 4 વત્તા 4 ઇઝ ઇક્વલ ટુ 8, બરાબર। તો 8 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 નો વર્ગ। જો 25 આવત તો આ કાટકોણ ત્રિકોણ શક્ય બની શકે, એટલે કહી શકીએ કે આપેલ જે બાજુઓ છે એ કાટકોણ ત્રિકોણની બાજુઓ
ન હોઈ શકે. ઓકે, તો એની સાથે આપણે એક્ઝામ્પલ નંબર 4 અહીંયા ક્લિયર કરીએ છીએ. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 5 ઉપર. એક ઝાડ જે છે એક્ઝામ્પલ નંબર 5 ની વાત કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો સ્વાધ્યાય 6.5. એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. ઓકે, તમે જુઓ છો કે આ ઝાડની આખી ટોટલ ઊંચાઈ બતાવી છે. ઊંચું કેટલું છે એ વાત અહીંયા આપણે બતાવવામાં નથી આવી, પણ એવું કહે છે 5 મીટર ઊંચાઈથી તૂટી પડે, એટલે અહીંથી તૂટીને નમી ગયું છે તો એને ટચ થયું છે. ઓકે, એ ટોચ ઝાડના થરથી 12 મીટર એટલે બતાવ્યું ભાઈ 12 મીટર ટોચ ઉપર એ ટચ થઈ ગયું છે, અહીંયા એ અડી ગયું છે. બરાબર, તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. તો આપણે આ જે છે અને આનું ટોટલ કરી દઈશું એટલે આપણે ઝાડની ઊંચાઈ મળશે. બરાબર, ધારો કે ઝાડ એ લખીશું, ધારો કે એ બી છે. બરાબર, એ ઝાડ છે, આપણે એવું ધારી લઈએ છીએ. બરાબર, જે સી બિંદુથી, બરાબર, જે સી બિંદુથી એ તૂટી પડે છે. તૂટી પડે છે. બરાબર, અને જમીનને અડકે છે. અને જમીનને અડકે છે. ઓકે, તેથી ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ બની જાય છે. બરાબર, તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ બની જાય છે માટે લખી શકીએ કાટકોણ ત્રિકોણ AB બરાબર 12 સેન્ટીમીટર છે. ઓકે, અને BC બરાબર 5 મીટર છે. ઓકે, તો બંને માટે આપણે શરૂઆત કરીએ અહીંયા આગળ. તો AC એ અહીંયા કર્ણ બની ગયું છે, તો AC નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ઓકે, તો AB છે એ અહીંયા 12 છે એટલે 12 નો વર્ગ વત્તા BC 5 છે એટલે 5 નો વર્ગ થશે. 144 વત્તા 25 થશે બરાબર થશે 169 એટલે અહીંયા થશે 13 નો વર્ગ થશે. ઓકે, AC નો વર્ગ બરાબર 13 નો વર્ગ થશે. તો AC ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશું આપણે 13 છે. ઓકે, તો AC જે હતું આપણને કેટલું મળી ગયું છે, અહીંયા 13 મળી ગયા છે. બરાબર, હવે આપણે કહી શકીએ કે 5 અને 13 બેનું ટોટલ કરી દઈશું. બરાબર, તો અહીંયા જોઈશું કે આપણે માની લો કે હું અહીંયા આગળ જે છે આ બિંદુ એને નામ આપી દઉં છું, હાલ પૂરતું E નામ આપું છું. બરાબર, તો અહીંયા આપણે એક લાઈન હું બનાવીશ અને અહીંયા લખીશ કે ઝાડની ટોટલ ઊંચાઈ બરાબર ઇઝ ઇક્વલ ટુ BC વત્તા EC. EC એટલે જે આપણે આ વાત કરવામાં આવી છે એની વાત છે. બરાબર, તો આ જે છે હવે હાઈટમાં થઈ જશે એટલે આ બી થઈ ગયું 13 મીટર થઈ ગયું. બરાબર, ઇઝ ઇક્વલ ટુ BC જે છે એ છે 5 મીટર હતું. ઓકે, અને AC છે 13 મીટર હતું એટલે 13 ને 5 થઈ જશે અહીંયા 18 મીટર. ઓકે, તો ઝાડની કુલ ઊંચાઈ કેટલી હતી? 18 મીટર હતી. ઓકે, જે આપણને અહીંયા મળી ગયેલ છે. એક્ઝામ્પલ નંબર 6 ની વાત કરીએ. ત્રિકોણ PQR માં ખૂણો Q ખૂણો R અનુક્રમે 25° અને 65° છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ આપણે અહીંયા જણાવવાનું છે. બરાબર, તો અહીંયા આગળ આપણને વાત કરવામાં આવી છે પહેલું PQ ની વાત કરવામાં આવી છે કે ભાઈ અહીંયા PQ કેટલા છે. બરાબર, તો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું આપણે અહીંયા એક્ઝામ્પલને. તો વાત કરું અહીંયા ત્રિકોણ PQR માં માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R ઇઝ ઇક્વલ ટુ 180°. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે, એટલા માટે મેં અહીંયા લખી દીધું છે. માપ ખૂણો P શોધવાનો છે વત્તા માપ ખૂણો જે છે એ છે 25° વત્તા માપ ખૂણો જે R છે એ છે 65° ઇઝ ઇક્વલ ટુ 180°. ઓકે, માપ ખૂણો P વત્તા 25 ને પાછળ થશે 90° ઇઝ ઇક્વલ ટુ 180°. માટે માપ ખૂણો P બરાબર 180° માઇનસ 90°. માટે માપ ખૂણો P
બરાબર થઈ ગયું અહીંયા 90 થઈ ગયું. ઓકે, તો પી જે છે એ કાટખૂણો બની ગયો છે. ઓકે, તો કાટખૂણે સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. બરાબર, એટલે અહીંયા જે પીઆર છે એ અહીંયા કર્ણ થઈ ગયો છે. એટલે આપણે અહીંયા એવું કહી શકીશું કે આ ખૂણો કાટખૂણો બની ગયો છે. તમે આ ફિગર નાખી સ્ટેપ આમ કરશો એટલે થઈ જશે ક્યુઆર નો સ્ક્વેર છે એ સ્ટેપ અહીંયા સાચું થશે. એટલે અહીંયા થશે ક્યુઆર એ કર્ણ થઈ ગયું છે. બરાબર, તો ક્યુઆર નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ નો વર્ગ વત્તા આર પી નો વર્ગ. ઓકે, તો આ જે વિધાન હતું એ વિધાન આપણું અહીંયા સાચી થાય છે. એટલે કે આપણે નંબર 2 નું જ વિધાન છે એ સાચું છે. ઓકે, આની સાથે એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયો છે. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 7. તો ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને ગુણધર્મો સ્વાધ્યાય 6.5 નો છેલ્લો એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છે. તો અહીંયા લખ્યું છે કે જેની બાજુની લંબાઈ 40 સેન્ટીમીટર હોય, બરાબર, અને વિકર્ણની લંબાઈ 41 સેન્ટીમીટર હોય તેવું એક લંબચોરસ જે આપણને આપેલું છે. એ લંબચોરસની પરિમિતિ શોધો. ઓકે, તો આપણે અહીં બને એટલી કોશિશ કરીએ જવાબ સુધી પહોંચવાની. સૌથી પહેલા વાત કરું ચતુષ્કોણ ABCD. ઓકે, એ એક લંબચોરસ છે. અને અહીંયા રેખાખંડ BD જે છે એનું વિકર્ણ છે. ઓકે, માટે ત્રિકોણ ABD એ કાટકોણ ત્રિકોણ છે. માટે અહીંયા થોડા નામ લખી દઉં, રહી ગયા છે મારે A, B, C અને D. ઓકે, એટલે અહીંયા આગળ જે છે એ BD એ કર્ણ થશે. માટે BD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AB નો વર્ગ વત્તા AD નો વર્ગ. ઓકે, BD જે છે એ 41 છે, બરાબર, 40 નો વર્ગ થશે વત્તા AD જે છે એ આપણે શોધવાના છે. એટલે અહીંયા બાકાત રાખીશું આપણે. 41 નો વર્ગ છે થશે 1681. 40 નો વર્ગ થશે 1600. તમારે જાતે કોશિશ કરવાની છે શોધવાની, મને ખ્યાલ છે એટલા માટે મેં અહીંયા લખી દીધેલો છે. બરાબર, આખું આ સ્ટેપ છે હું આ તરફ લઈ લઉં છું. AD નો વર્ગ વત્તા 1600 ઇઝ ઇક્વલ ટુ 1681. બરાબર, માટે 1600 ને બેલ તરફ લઈ જઈએ ઇઝ ઇક્વલ ટુ 1681 માઇનસ 1600. AD નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયા 81. માટે AD નો સ્ક્વેર બરાબર 9 નો વર્ગ. માટે AD બરાબર 9. ઓકે, તો AD આપણને 9 મળી ગયા. બરાબર, તો આપણને અહીંયા નિયમ છે લંબચોરસમાં સામેની બાજુ થઈ ગઈ એટલે આ બી 40 સેન્ટીમીટર થઈ જશે. આ 9 સેન્ટીમીટર મળ્યું તો આ પણ 9 સેન્ટીમીટર થઈ જશે. બરાબર, હવે આપણા માટે પરિમિતિ શોધવી સરળ બની ગઈ. બરાબર, તો લખીશું લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ છે 40, પહોળાઈ છે 9. પાછળ સેન્ટીમીટર લખીશું. 2 કૌંસમાં 49, પાછળ સેન્ટીમીટર એકમ યથાવત રાખીશું. થશે 98 સેન્ટીમીટર. ઓકે, તો લંબચોરસની પરિમિતિ આપણને કેટલી મળી છે? 98 સેન્ટીમીટર અહીંયા મળી ગયેલ છે. બરાબર, હવે એક્ઝામ્પલ નંબર 8 જે છે એ આપણે આ સ્વાધ્યાયનો લાસ્ટ એક્ઝામ્પલ છે. એ પણ પાયથાગોરસના સિદ્ધાંતોના આધારિત છે, પણ થોડું લાંબુ એક્ઝામ્પલ છે. અહીંયા આપણને વિકર્ણોના માપ આપેલા છે. વિકર્ણોના માપના આધારે આપણે એની પરિમિતિ શોધવાની છે. બરાબર, તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપણને આપેલો છે. કારણ કે આપણને અહીંયા કહ્યું છે સમબાજુ ચતુષ્કોણ કયો છે. ઓકે, સોરી, તો હું સમાંતર શબ્દ બોલ્યો. સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણની અંદર બધી બાજુના માપ સરખા હોય છે. બરાબર, એ વાતને આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા તેના વિકર્ણો AC અને BD પણ આપેલા છે. બરાબર, AC જે છે એ આપણને 30 આપ્યા છે. ઓકે, તો આપણે 15 કરી દીધા છે એને. ઓકે, અને AB જે છે એ 16 આપ્યા છે એટલે 8 કરી દીધા છે, કારણ કે એના સેન્ટરથી સરખા અંતરે હોય છે.
હવે આ જે છે કાટકોણ છે એટલે આ કર્ણ બની શકે, આ કર્ણ બની શકે, આ બી કર્ણ બની શકે, આ બી કર્ણ બની શકે, બરાબર, પાયથાગોરસના નિયમ પ્રમાણે, બરાબર, કારણ કે એના વિકર્ણો છે પરસ્પર કાટકોણે દુભાગે છે, તો વિકર્ણને હું અહીંયા ઉ નામ આપી દઉં છું, બરાબર. માટે હું અહીંયા કહી શકીશ કે માપકોણો AOB ઇઝ ઇક્વલ ટુ માપકોણો BOC ઇક્વલ ટુ માપકોણો COD ઇક્વલ ટુ માપકોણો DOA ઇઝ ઇક્વલ ટુ 90°, બરાબર. માટે આપણે કહી શકીએ કે OA ઇક્વલ ટુ OC ઇઝ ઇક્વલ ટુ 1/2 AC, બરાબર. તો અહીંયા હું કહી શકીશ ઇઝ ઇક્વલ ટુ 1/2 ECનું જે માપ છે એ છે 30 છે, એટલે 15 સેન્ટીમીટર જે આપણે બતાવ્યા છે, બરાબર. એ જ અહીંયા BO ઇઝ ઇક્વલ ટુ OD ઇઝ ઇક્વલ ટુ 1/2 BD, ઓકે, ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું 1/2 ગુણ્યા 16 ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર, જે આપણે હાફ કરે છે એ અહીંયા સમજાયું છે, બરાબર. તો અહીંયા બધા જ ખૂણા 90°ના છે એ પણ તમને બતાવ્યું, સાથે સાથે જે માપ અડધા કેમ કરે છે, કારણ કે વિકર્ણ પરસ્પર દુભાગતા હતા એટલા માટે, ઓકે. હવે કાટકોણ ત્રિકોણ AOB ની વાત કરું, બરાબર. તો AOB માટે AB નો વર્ગ, ઓકે, AOB ની વાત છે, AB નો વર્ગ ઇક્વલ ટુ AO સ્ક્વેર પ્લસ BO સ્ક્વેર, કારણ કે આ કાટકોણો બનશે, એ રીતના અહીંયા બી એક કાટકોણો બનશે, અહીંયા બી એક કાટકોણો બનશે, બરાબર. તો આ બની જશે કર્ણ બની જશે એટલા માટે, ઓકે. તો AB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AO જે છે, બરાબર, એ છે અહીંયા 15 નો વર્ગ થશે, આ થશે 8 નો વર્ગ થશે, 15 નો વર્ગ છે 225, 8 નો વર્ગ થશે 64 બનશે, બરાબર. તો અહીંયા થઈ જશે 289 થશે, ઓકે. તો આપણે લખીશું AB નો વર્ગ 289 જે છે 17 નો વર્ગ છે, બરાબર. માટે અહીંયા કહી શકીએ આપણે કે AB ઇઝ ઇક્વલ ટુ 17 મળી ગયા છે આપણને, ઓકે. તો જે કર્ણ છે એ મળી ગયો છે 17 સેન્ટીમીટર. હવે સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુઓ 17 ની બનશે, બરાબર. તો હવે પરિમિતિ શોધવી એ બહુ સરળ બનશે, તો લખશો તમે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 4 કૌંસમાં લંબાઈ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 4 યથાવત રાખીશ, અહીંયા 17 છે, 17 ચોક થશે 68 સેન્ટીમીટર, ઓકે. તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 68 સેન્ટીમીટર થશે. આની સાથે આપણું જે આ સ્વાધ્યાય હતું, ઓકે, 6.5 એ પણ અહીંયા પૂર્ણ થાય છે. 5 સ્વાધ્યાય આપણે ક્લિયરલી જોયા છે, અને આજે પાયથાગોરસના સિદ્ધાંત આધારિત આ પણ એક પ્રકરણ હતું, એનું છેલ્લું સ્વાધ્યાય પણ જોયું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 7 ઉપર જઈશું, ઓકે. જય મહારાજ.